બોળચોથ. શ્રાવણ વદ ચોથના દિવસે આ વ્રત કરનારે સવારે નિત્યક્રમમાંથી પરવારીને કંકુ, ચોખા તથા ફૂલના હારથી ગાય વાછરડાનું પૂજન કરવું તથા એકટાણું કરવું. તેમાં ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુ લેવી નહીં. માધવપુર નામે એક ગામ હતું. તેમાં સાસુ વહુ રહેતા હતા. બંને વિધવા હતા. માલ મિલકતમાં રહેવા માટે એક ઓરડી હતી અને ગાય વાછરડું હતા. શ્રાવણ વદ ચોથનો દિવસ આવ્યો એટલે સાસુ નદીએ નાહવા ઉપડ્યા અને જતાં જતાં વહુને કહેતા ગયા, વહુ, આજે બોળચોથ છે એટલે હું આવું ત્યાં સુધીમાં ઘઉંલાને ખાંડીને મૂકજો. વહુએ આ બધું સાંભળ્યું પણ અક્કલની ઓથમીને કંઈ સમજ ન પડી કે કયો ઘઉંલો ખાંડી રાંધવાનો. ઘઉંલાનું ધાન કે ગાયનો વાછરડો? એમના વાછરડાનું નામ યોગાનુયોગ ઘઉંલો હતું. વહુએ તો વાડામાં જઈ કુમળા વાછરડાને વધેરી નાખ્યો અને પછી ચૂલો સળગાવી તેમાં ઘઉંલાને ખાંડી નાખ્યો. થોડી વારમાં સાસુ નદીએથી નાહીને ઘેર આવ્યા અને વહુને પૂછવા લાગ્યા, વહુ, ઘઉંલો રાંધ્યો? વહુએ કહ્યું, રાંધ્યો તો ખરો, પણ ઘઉંલાએ ખૂબ તોફાન કર્યું. મહા મુસીબતે એને ખાંડીને ચૂલે ચડાવ્યો. મારે તો નાકે દમ આવી ગયો. આ સાંભળીને સાસુને હૈયામાં ફાળ પડી. હાય રામ! વહુ, તમે કયા ઘઉંલાની વાત કરો છો? વહુએ ચોખવટ કરતાં કહ્યું, બીજો કયો ઘઉંલો હતો? આપણી ગાયના વાછરડાને જ મેં રાંધ્યો છે. સાસુ ગભરાઈ ગયા અને બોલી ઉઠ્યા, વહુ, તમે તો આંખનું કાજળ ગાલે ઘસ્યું. મેં કહ્યું કંઈ અને તમે કર્યું કંઈ. તમે તો અર્થનો અનર્થ કરી નાખ્યો. વહુને કંઈ સમજ ન પડી એટલે સાસુની સામે ટગર ટગર જોઈ રહી. આથી સાસુએ કપાળ પર હાથ પછાડતા કહ્યું, મેં તમને ઘઉંલાનું ધાન રાંધવા કહ્યું હતું અને તમે વાછરડાને વધેરી બેઠા. હાય રામ! હવે શું થશે? આજે ચોથનો દિવસ છે ને ગામની સ્ત્રીઓ આપણે ત્યાં વાછરડાની પૂજા કરવા આવશે. તેમને શું મોં બતાવીશું? સાસુ વહુ આ પ્રસંગથી ખૂબ ગભરાઈ ગયા. ત્યારબાદ સાસુ વહુ ભેગા મળીને હાંડલામાં ઘઉંલાને મૂકીને ગામ બહાર ઉકરડામાં તેને દાટી આવ્યા. એ વખતે ગાય વગડામાં ચરવા ગઈ હતી. ત્યાંથી ચરતી ચરતી તે ઉકરડે આવી પહોંચી. તેણે શિંગડા ભરાવી ઉકરડાને ફેદવા માંડ્યો. ત્યાં ઉકરડામાં સંતાડેલા હાંડલામાંથી વાછરડો સજીવન થઈને કૂદકો મારીને બહાર આવ્યો અને આંચળને વળગી પડ્યો. હાંડલાનો કાંઠો એની ડોકે લટકતો હતો. સમય થતાં ગામની ગોરાણીઓ ગાય વાછરડાની પૂજા કરવા સાસુ વહુને ત્યાં આવી પહોંચી. હવે એક જ રંગના ગાય વાછરડા આખા ગામમાં કોઈને ત્યાં ન હતા. આથી બધા સાસુ વહુને ઘેર પૂજા કરવા આવતા હતા. ગોરાણીઓએ સાસુ વહુના આંગણે આવીને જોયું તો ઘર બંધ હતું. બિચારા સાસુ વહુ બીકના માર્યા અંદર ભરાઈ બેઠા હતા. એક ગોરાણીએ બારણા પાસે આવીને કહ્યું, ઘર કેમ બંધ રાખ્યું છે? ખોલો, અમે ગાય વાછરડાની પૂજા કરવા આવ્યા છીએ. પરંતુ અંદરથી કંઈ ઉત્તર ન મળ્યો કે ન તો બારણા ઉઘાડ્યા. આથી બધાને નવાઈ લાગી. એટલામાં ગાય વાછરડાને લઈને દોડતી આવી પહોંચી. વાછરડાના ગળામાં હાંડલાનો કાટલો જોઈને બધાને નવાઈ લાગી. તેમાંથી એક જણે કહ્યું પણ ખરું, અરે, આજે વાછરડાના ગળામાં ફૂલોનો હાર હોય કે કાટલો? જુઓ, આ કોણે આવું કર્યું હશે? ઘરમાં ભરાયેલા સાસુ વહુ આ સાંભળી વિચારમાં પડ્યા. તેમને એમ કે એ લોકો અમને મેણા મારતી હશે. પણ વહુએ બારણાની તિરાડમાંથી જોયું તો ઘઉંલો જીવતો હતો ને તેની ડોકે કાંઠલો લટકતો હતો. સાસુને પણ આ જોઈ નવાઈ લાગી. તેણે બારણા ખોલી નાખ્યા અને ગોરાણીઓને આવકાર આપી તેમને સઘળી વાત કહી સંભળાવી. ગોરાણીઓને પણ આ વાત સાંભળે આશ્ચર્ય થયું. સાસુએ ખુલ્લા દિલે પોતાની વહુના પાપની વાત કર્યા પછી કહ્યું, સાચે જ આજે તમારા વ્રતના પ્રતાપે મારો ઘઉંલો સજીવન થયો છે. અમે તો એને મારી જ નાખ્યો હતો, પણ તમે એને સજીવન દાન આપ્યું છે. ત્યારબાદ ગોરાણીઓએ ગાય વાછરડાની પૂજા કરી અને વાછરડાના ગળામાંથી કાટલો કાઢી ફૂલનો હાર પહેરાવ્યો. ગાય માતાને કહ્યું, હે ગાય માતા, સત તમારું વ્રત અમારું. એ દિવસથી સઘળી સ્ત્રીઓએ વર્ષો વર્ષ બોળચોથનું વ્રત કરવાનું નેમ લીધું. આ દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં. એમ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. માટે જ ભાવિક ભક્તો, ભાવિક સ્ત્રીઓ ગાયની પૂજા કરે છે, તેને જમાડે છે. હે ગાય માતા, જે તમને પૂજે તે સૌનું તમે કલ્યાણ કરજો.